આજે અમારે બારૈયા પરિવાર અમારે કારુ બાપાની વસ્તી, મેરુ બાપાની વસ્તી, જયસિંહ બાપાની વસ્તી માને એક મુઠ્ઠી કણુકો આપણે હવે પ્રસાદ લીધો એટલે માતાજીને જમાડ્યા ને હવે આપણા ઘરે કોઈ આપણો ભાઈ આવ્યો હોય, હગો આવ્યો હોય કે કોઈ સંબંધી આવ્યો હોય, એને કદાચ આપણા ઘરે આપણે એને જમાડી તો એને આમ ભાવ પ્રેમ આપણે બતાવી ને. કદાચ આ મહેમાનને જમાડવા બેઠો ને આપણે આમ નિમાણું મોટું કરી બે તો ખાવા બે કરે નો બે, એને ભાવ બતાવવો પડે. જો માણાને જમાડવામાં જો ભાવ દેખાડવો હોય તો આ તો દેવી છે ભાઈ. પણ આને કયો ભાવ? ઉપલો ભાવ નહીં, ભાવમાં પાછો ફેર આવે, અંતરનો ભાવ. અંતરનો કદાચ અંતરનો ભાવ હોય અને એવું નથી કે તમે અસમે સગન કરો. કોળી સુવારી નાયતમાં પણ ઇતિહાસ છે, અમારી સમાજમાં પણ કેટલાય ઇતિહાસ છે કે આગળ વધવા ઉપાય કાંઈ નતું અને કદાચ જો આમ તાંદડિયાની ભાજી બાફી નોરતા આવે, આઈટમ આવે, નિવત કરવાના પૈસા નો હોય, નિવત નો હોય, શિવની માળીમાંથી તાંદડિયા પાંદડા વીડિયાની તાંદડિયાની ભાજી બાફી અને માતાજીની પેટની હોય ને અહીંયા 5 નવાલા મૂકે ને તોય ખમા કહેતી. પણ એમાં ભાવ હતો, ભાવ સબરીને હતો. ત્રણ લોકનો નાથ 80 વર્ષ લગી ભાવ રાખ્યો, રાહ જોઈને બેઠી હતી. અને સબરી આમ જો હેઠા બોર ખવડાવ્યા ને તોય ત્રણ લોકના માલિકે કીધું કે વાહ સબરી, સબરી તારા મીઠા લાગ્યા બો, સબરી તારા બોર મીઠા લાગ્યા. શું કામ? એમાં તારી ભાવના છે, સબરી તારા મીઠા લાગ્યા. એવો આજે ટીબાની જગ્યા માથે બારૈયા કુળનો મુઠ્ઠી કણુકો જમી અને બેઠી છે. માણા માણાનું હગું, ધર્મ ધર્મનું હગું ભાઈ. મારા દાદા મારા બાપ વાલી ભાગલાની દેવી મારા બાપ માલવા. ધણી વાલી લીધી મારી માં હકતળી, મારી માં હકતળી. અત્યારે મારી ખાખરા વાળી થઈ એની પૂજાય છે.
ખાખરાવાળી મેલડી મસોના કાંઠે બેઠી છે ભાઈ. મેલડી આ વાલા બાપાની આ અને વાલા બાબા મારું ગામ ગોર ખીજડીયાથી 3 કિલોમીટર વનાડિયા. એ વનાડિયાની માલિકા વાલા બાબા રહેતા અને માતાજીને આવી રીતે નિવત અને તય વનાડિયા ગામ આખું માજન સોની માજન અને તય રાજા સાહેબ હસુભાઈ અને માતાજીના નિવત કર્યા ની માજન લોકોએ રાજમાં જઈને ફરિયાદી કરી બાબુ અમારા ગામનો કોળીશન ઠાકોર વાલીઓ દેવીના નામે ખોટી જીવનસા કરે છે. અત્યારે પણ માજનની માલિકા લાગી હતી અને ઈ અરસામાં તમને કદાચ કોઈને ખબર હોય કે ન હોય, મારું તો જોયેલું છે કારણ કે મારે તો 3 કિલોમીટર થાય. મોર વનાડિયાના જેટલા માધ્યમ છે ને એની દુકાને ખાખરાવાળીનો ફોટો હોય એને આજે પૂજવી અને થઈ એને વારી હતી ને તઈએ વાલા બાપાના પથે બેરડી બોલી હતી કે વરુ ખરી પણ જઈએ હું અહીંયા જમવા ઉતરું ને અને મારા નિવદ હોય એ નિવદ તો મારી વસ્તીના આઈસી જનાવર મારી વસ્તીના પણ એનો તેલ અને મરચું જે મસાલો રહ્યો ને એ માજન તમારે દેવો એટલે ગામની મારી બાવો બનાવ બન્યો એટલે વાલા બાપાને થયું હવે આ ગામમાં રહેવામાં હવા જ નથી. આ ધરમપુર રહ્યું ને ધરમપુર અહીંયા વાલા બાપાનું મોહાર હતું એ ગામના ભાણે જ હતા એટલે વાલા બાપાને એમ થયું કે હવે આ વનાડિયામાં રહેવામાં મજા નથી આવતું, મામાના આશરે વિયો જાય. વાલા બાપા તો ધરમપુર આવતા રહ્યા 2 દી 5 દી 15 દી થયા. બધી રાતે મેરડી આવી કામરા વાલિયા મને મ્યાલડી ના મને મુકી મને એકલી મેલી મને આવતો રહ્યો જ્યાં મારો વાલિયો અહીંયા હું એની દેવી બેટા મને ધરમપુર લઈ આવી ને માતાજીએ પ્રમાણ દીધું બેટા આ ટાઈમ આ ટેબલ વનાડિયાથી મારા ફરા લઈ અને ધરમપુર આવતી પણ બેટા ક્યાંય વિહામો ન ખાતો. આટલું હું તને કહું છું. ત્યાં લગી મેરડી જ નામ હતું. વચમાં આંધા કેતા ઉંદેડી માતા કોઈ દી હોય તો પણ ઈ બેઠા ને અહીંયા પાણાની ખાણ હતી. ખાણીનું નામ ઉંદેડી હતી. ઉંદેડી વાળી ખાણ કહેવાય. એટલે પછી નામ હતા પાડી દીધું ઉંદેડી માતા. ઈ વાલા બાપા ઈ વનાડીએ તેમને મસોના કાંઠે હાલ્યા આવે છે અને અત્યારે જ્યાં ખાખરાવાળી બેઠી છે ત્યાં પોઈગા ચૈત્ર વૈશાખનો ધોમ તડકો અને દાદાને તરસ લાગી. દાદાને એમ થયું કે ભાઈ નદીમાં તો પાણી પીવાય નહીં. તમને ખબર હોય તો આ તો ડેમ થઈ ગયો, નકર અહીંયા વીડો પણ હતો. વાલા બાપાએ વીડો ગાયરો અને જે ફરા હતા ને એ ફરા અહીંયા ભેખડ માથે ખાખરો હતો ને અહીંયા મેલાઈ ગયા અને પાણી પી અડધી કલાક વિહામો ખાઈ અને હાલતા થયા અહીંયા ધરમપુર પોઈગા. અહીંયા આવી રીતે નાય હતી, ડાકડા વાળા હતા, મૈડા માતાજીનું હામયું કરવા રાગ કરવા. પણ વિનુ ભુવા વાલા ભુવા દેવી નથી આવતી. ઘણા ટપોરા મારે રાગ કરે પણ વાલા બાપાનું રૂવાણું બેઠું નથી થતું, દેવી આવતી નથી. અને તઈએ કોક આવી સમજુ નાય દેશું એને કીધું પ્રશ્ન મળે તારા વાલિયાને તો સૈસરો પણ અમને નાચ નહીં સૈસરી ને. પણ
પણ નાઈતે જ્યાં આવો ટકોરો માર્યો ત્યાં આવીને ફીરે મારી નાઈત તમને ખબર નથી મારો વાલિયો મારી ગોલી સુકી ગયો મને મસોના કાઠે મને વિહામો દીધો મને વિહામો દીધો અને અત્યારે જગ પ્રખ્યાત મારી ખાખરાવાળી મેરડી તરીકે પૂજાય અને બેટા એ મને વાલીની દેવીને કદાચ મારી સુવારી નાક ટકોરો મારે પણ જો ખાખરાવાળી જો ખંભામાં ખોટ કરવા દઉં મારી જેઠિયાની દેવીનો થાપો હોય અને જો કંકુનો અક્ષર જો વિખાવા દઉં ને તો મને જેઠિયાની દેવીને મને ભોજ લાગી ભાઈ પણ ભાગલાની દેવી મારા દાદા ગોવલા વીરસિંહ દેવી મારા બાપ ડોહલાની દેવી મારા દાદા એ ડોહલાની દેવી મારા બાપ બાપ બોલા વેસી દીધી પડે થોડી મૂડી છે થોડી મૂડી હો નથી વાયુના જોર નથી હગાના જોર આ પડ્યું પાણી છે મારી છોટી નથી દીધી પણ બેટા મારી વસ્તીનું પડ્યું પાણી પણ ગોવલા વેસીની દીવીને મને બાપ ડોહલાની દીવીને મને વાલું છે હો પણ બેટા જો પડ્યું પાણી જો રેઢું મેલું ને એ તુજે મને સાવડ મને ગોવલા વેસીની દીવીને મને ખોજ લાગી હો તારા ઓશિયારા કરજી પણ જગતના ઓશિયારા નો રાખ્યો પણ બેટા મારી વસ્તી મારી કીધી કરે મારી ગોવલા વેરસીની દેવીના કીધા કરે બેટા મારી ઉગતા મને બાપ ડોહલાની શું મને મેલડી ને મને ટપોરો મારો મારી ભરોસના કોઠાની દીવી મારી મુગલી ભરોસી તન મના બધા
કદાચ જેને વાસા ન હોય જન્મથી મૂંગા હોય અને કદાચ મને મૂંગલી ભરૂસી માથે ભાવ રાખે અને જો મૂંગાને જો બોલતા ન કરી દઉં મારી ખરાવારી બેવડી મારી ના ખરાનું માંડ્યું મના એ ખોટું થવા દેતી નહીં શું મને ખરા વારીને મને ટકોરો મારો આમળે મારી હાયલા હડકવાની પાલવનારી બેટા હાડા તલવીનો હાયલો હડકવા હોય અને કદાચ મને હડકાઈને હાથ કરે બેટા આમળે મારા સાગર ના હિલોરા એ મારા સાગર ના હિલોરા મટીશમાં મરી માને વાડિયાના કડવાગલાની દેવી મરી માં સિહોરી મરી માને વાડિયાના દુબળા પાણીયાની ઘનો એ ગોવાળિયો મારો વાઘનો ગોવાળિયો મારી માં સિહોરી સિહોરી મારી વરમાના મોટુની દેવી મારી માં વરમાની મૈના મારી પ્રભાતના વાજાની દેવી મારી નલાની બાળકી મારી બધા હું તો ઉગતાના ઝંડાની દેવી મેરડીઓ અને કદાચ જો સોખડી જો સોલો અને કદાચ હાથ પડે જો હાલી ન નીકળું તેની મને મેરડી મને ખોટ લાગે દેવી જો મારા થાપામાં તો ખોટ કરવા દઉં અને સોગળિયું સિહોરી વરમાણીને જો કાનેથી હટવા દઉં મારી ગદરપા મહાણિયાની એ મેરનારી મારી નનારી બાળકી એ મેલડી જોઈજી મારી પ્રભાતના એ પૂર્ણી અરે મારા દીકરા તારી જમણી બજાઈ હું મેરડી જેવો ધણી બેઠો હો અને દેહ જા વધે જા અને બેટા જો સોકડી તારા કાંડેથી વેગડી જાવ ને
એ તેરી તમારી મેરડીના નામનો કાળો સાડીઓ માંગી જાય જેજી મારી મેરડી મન પાડ કે પાગર લઈ જઈ એ મન શેતરતી નહીં મન શેતરતી નહીં મારી મેરડી શેતરતી તું કોર્ટ તું કાયદો તું યમાણા ગરીબનો હાસો ઇનશા પણ કાંતો કરી દે ને સજા કાંતો કરી દે ને ગુનામાં હું તો મેરડી છું હું રાખું અહીંયા રહી જાઉં બેહાડું અહીંયા બેહજો અને હું કહું એટલા ડગલા ભરજો બેટા અને કદાચ જે મારી મેરડીના સોરું હોય મારી મેરડીનો વિશ્વાસ નહીં અને જગતમાં રખડતા હોય બેટા અને એવા મારા પહોળા માથે કોઈ મીઠ માંડે અને જગતને એમ થાય કે આનું ક્યાં કોઈ ઉપરાણું લે એવું છે આના વાહે ક્યાં કોઈ વાહો છે અને કદાચ એકલા જાણી દુબળા જાણી મારા પહોળા માથે કોઈ ડૂબે અને બેટા જો એનો હગડ નો ગોતી લઉં ને એ તેની તો મને મેરડીને મને ખોજ લાગી જાય ભાઈ ધરો આઈનો ઉડો ધરો આઈનો અને તાપડિયાનો એ પછી રાત તે થોડા રેખા જદી ખલક દે આખામાં તું ખોડિયા જય હો એ પછી હરાવો ડુંગર માતું હોડમાં લઈ પણ જાગને એ મારી અસલ જુગની જોગણી તું જાય કે મારી જોને જગ વહે યા કોઈ તને માંડ્યો જગ ફે મારી સોટીલાના એ સાની ગાની દેવી મારી રાકડી ભોમના ટેકા ચોટીલાના ડુંગર માથે મારી બે મુખવારી મારી સાવણ બેઠી છે અને દુનિયાના હરે બેટા કોઈ આહુડું પાડે અને મને ચાવણને હાથ કરે અને કદાચ મારી લોબડીના શેરે જોઈને આહુડા નો લૂસું ને તેની મને ચાવણને જગતમાં ખોટ લાગી જાય ભાઈ
ભાડલા વાળી મરી ગેલડી મરી ગેલડી મારા દેવના બધા કુતળિયા પાવાના 3 ટપોરા માર બેટા આમળે ટપોરે જો આવી રૂભીનો રમને એ તેરી મને ભાટલા ભરી મને ગેલ ને કોઈ ચાલે ભાઈ मेरी धरती ना ये माइडा मनाली दी मरी डाल सो दला वालना इना काली दी मरी मां सको मरी मां सको हाथ में लोरियो ई उगे ई पेला जो 18 हो जाला वाળ નો ધણી નો બનાવું ને તેને તો મને આદિયા શક્તિ ને મને કોઈ લાગી જાય આ શક્તિ ને મને કોઈ લાગી જાય मरी सरवैयाना कड़वा गलानी मरी सरवैयाना दुबड़ा पानियानी मरी लती परना मायडा मंडाणी देवी मारा बाप रवानी लती बनी जगह माथे एक दी बहे बहे वरहना वाळा वीती ગયા તો અને તેથી કદાચ મારી સરવૈયાની દેવી મારા બાપ રવાની દેવી આવી નગરે ગયા અને કદાચ ઈ બોલીએ મારી વસ્તી આઈલી આવે અને લતી બની જગ્યા માથે જો સૈરો લેતો જો ડુંગવા દાવ वस्ती ने शेतरती ने मळ्यो शेतरती ने मळ्यो मरी धरती ना मायडा मनाळनी देवी બધા કોઈ લાગ્યા લાગ માટે કોઈ ભાગ્યા ભાગ પાડે ને સરવરિયા કોઈની માલિકા બધા ફકત જેવો ધણી બેઠો હોય અને તો લાગ્યાનો તો લાગ પૂરો પડવા તો
કોસલારી બરી દરિયાના એ લોટલી કદાચ આંગળી સીધે જો કાંડેથી વાઘ નો મેલું ને સાંભળે ભેરુ રામજીની ભલે પાસ આગ્રહનો વ્યવહાર છે આ થાપાનો વ્યવહાર છે પણ બેટા જો એ મારા થાપાનો એ જગ્યા માથે જો મારા થાપામાં તો કોઈ પડવા દઉં